લાઈક કરો, બે બે હાથું એક એક હાથું, અને મજા આવી હોય ને તો આમ હાવાના ઠીંગલા બી મોકલી દેજો. મિત્રો આજનું લોકેશન છે ને તમને બતાવું તો તમે કહેશો કે અમે બી વડોદરામાં ફરેલા છે, પણ તમે જે જગ્યા પર ગયા છે ત્યાં તો નથી આવ્યા. એ તો અલગ જગ્યા છે, પણ જ્યારે ટાઈમ મળે ને ત્યારે તમે અહીંયા આવી જજો, કારણ કે વિશ્વામિત્રી નદી ક્યાં આવી તો એ વડોદરામાં. અને રાખો પાછો બતાવી દે પાછળ જ કલા રાખા કઈ બાજુલા. ઓ આ દેખાય એ પાણી, હા ઘણું બધું જાય ને પાણી. એટલે એ નદી ને કેમ આપણે વિશ્વામિત્રી એટલે મગરોની નદી કહેવાય કે નહીં? સૌથી વધારે મગરો જોવા મળે ને એટલા માટે. એટલે મોટા મોટા મગરો જોવા મળે, મોટા મોટા. એટલે હમણાં નહીં જોવા મળે. હુઈયા હે હમણાં બધા ઊંઘી ગયા. આ પકો નહીં મળે. તારે દેખાડવાનું છે પેલી બાજુ મગર. આવડે તો નહીં, ઊંઘી ગયા. પંકજ કહે કે મારે મગર નથી બતાવું, કારણ કે એ ઊંઘી ગયા છે. એ ઊંઘી ગયા, ખાઈ પીને ફરવા આવ્યા છે આ બાજુ. તમે જોઈ શકો છો આ બાજુ પબ્લિક ઊંઘતા મગરને હેરાન નહીં કરવાના એટલા માટે. હા એટલે આ બધા ગાડી ગાડી લઈ લઈને બધા ફરવા જાય, ઘરે જાય બધા અહીંયા આવે કે. હા બધા આજે જમીન પછી થોડું સુકૂન લેવા માટે અંકોટા બ્રિજ આવે. એટલે પેલું વધારે ખાઈ લીધું પછી વાત. એટલે મિત્રો છે ને આ યુટ્યુબનો એક નાનકડો આમ તો વિડીયો બનાવીને તમને શેર કરીએ છીએ. અને અકોટા બ્રિજમાં તમે આવો ને તો લાઇટ બાઇટ નથી હમણાં સડકથી, બાકી પેલી બાજુ તમને બતાવું આ છે અકોટા બ્રિજ. એટલે ગમે ત્યાં તમારે ફરવા નીકળી જવાનું ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની કે આ તમારી જિંદગી છે ને એવી જિંદગી અમને બી ગમે છે ને અમે બી એવી જીવવાની કોશિશ કરું. બધા મજા આવે ને? બરાબર. આ બધા યુટ્યુબના તું છે ને જેટલા બી વડોદરામાંથી દેખતા હોય, ગમે ત્યાં દેખતા હોય, પણ તમે છે ને લોકેશન બધા જોયેલા હોય અને અમુક જગ્યા ફરવા જેવી દેખી હોય તો એ અમને કોમેન્ટ કરી દીધો કે અહીંયા આવો ને અહીંયા ફરો, મજા આવે એવું છે ને. મજા આવે, મજા. કારણ કે અહીંયા કોમેન્ટ કરે કે આ જગ્યા પર ફરવા જેવી જગ્યા છે, જોવા જેવું છે, ત્યાં આપણે જવું ફરવા. જરૂર જરૂર કોમેન્ટ કરો અને શેર કરો અને લાઈક કરો. લાઈક કરો, બે બે હાથું એક એક હાથું, અને મજા આવી હોય ને તો આમ હાવાના ઠીંગલા બી મોકલી દેજો. બાકી તો અમે તો મોજમાં રહેવાના, અમે તો મોજ કરીએ, એન્જોય કરીએ. 3 જણ બી ખુશ. ઓકે ઓકે. ચાલો બાય બાય.